બાપુ અમારે તખતદાન અલગારી આપણે કહેતા કે આવા એક નહીં આવા 14 બ્રહ્માંડ છે ને 14 બ્રહ્માંડનો આધિપતિ દેવનો દેવ મહાદેવથી મોટો કોઈ 14 બ્રહ્માંડમાં દેવ નથી. જગત ભલે વાતો કરતું કે આ મોટા ને ઓલા મોટા ને મહાદેવથી મોટો જગતમાં કોઈ દેવ નથી, બ્રહ્માંડમાં કોઈ. આપણે માં મેલડીના ખોળામાં બેહી મહાદેવની ઉપાસના કરી અને પ્રાર્થના કરી અને અર્ચના કરી. શિવ 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 શિવ. જુનાગઢના શિવરાતના મેળામાં ગરવા ગિરનારની ગોદમાં એક ફકડ સાધુએ કરેલી વાત તમને કરવી છે મારા બાપ કે બે હાથ ઊંચા કરવાથી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 પ્રકારના દુઃખ હોય છે માણસને. કોઈ પણ માણસના દુઃખના પ્રકાર 1000 છે પણ અહીંયા 3માં આવી જાય. કોઈને શારીરિક, આર્થિક, માનસિક, વ્યાવસાયિક, રાજકીય કોઈ પણ પ્રકારનું ગોઠણ દુખતા હોય, નોકરી હારી ન મળતી હોય, નોકરી મળે તો છોકરી ન મળતી હોય, દુનિયાનો કોઈ પણ દુઃખ કયો મારા બાપ. આહા બ્લડ પ્રેશર વધતું હોય, હાઈ એચપી કે શું કે હાઈ બીપી કે ને આપણે તો કોઈ દી ભગવાન ન થવા દે. હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, જે પણ દુઃખ હોય મારા બાપ બે હાથ ઊંચા કરી જગતના તાત, વિશ્વના તાત પાસે આપણે એની શરણાગતિ સ્વીકારેલી. જેને જગતનું કોઈ પણ પ્રકારનું દુઃખ હોય નહીં શરીરમાં, સંપૂર્ણ સુખ એના ખોળામાં રમતા હોય એ બધા અંદર પડીને બેઠા રહેજો. પણ ક્યાંય ખૂણે ખાંજરે પડ્યું મારા બાપ તો જાગતી જોગમાં એ મેરડીમાં છે. એના ખોળામાં બેહીને તમને દાવા સાથે કહું છું, બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારેલો આદિ વ્યાધિ ઉપાધિનો ભાંગીને ભોગો કરી નાખે મારો ભોળો ના હાથ. એની શરણાગતિ સ્વીકારી પણ બોલ્યા નહીં મારા બાપ. વિશ્વની સંત પૂજ્ય મોરારી બાપુ એમ કે છે કે 9 પ્રકારની ભક્તિ રામાયણમાં બતાવી છે. એમાં સ્મરણ ભક્તિ આપણે નામ લઈ શકીએ. તમને બધાને ટાઈમ તો હોય નહીં 2-2 કલાક યજ્ઞ કરવા. દાદા આ બધા બહુ બિઝી માણસો છે કળિયુગના. પણ 9 પ્રકાર ભક્તિના છે એમાંથી મારા બાપ નામ લેવાઈ જાય. તમને એમ કે ક્યાં આ ખરચ ને ક્યાં કૈલાસના ખોપરામાં બેહવા વાળો ભોળોનાથ સાંભળે, બિલકુલ સાંભળે. કબીર સાહેબ એના દુહાના બીજા ચરણમાં કીધું છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એટલે મારા બાપ અંતરના ઊંડાણથી એવો આકલો કરો અહીંયાથી.
જય કાશી વિશ્વનાથ, જય કાશી વિશ્વનાથ. શંભુ ભોલેનાથ. गिरनारी महाराज. ओ भोले अंग विभूति 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 अंग विभूति विभूति. भोले अंग विभूति गले माला शेष नाग लिखायो. बाल चंद्रमा नंदगार आलाप जगायो. સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. ઓ લે ભિક્ષા નીકળી નજરાની. अरे लेखे भिक्षा निकली नंदरानी रंग नंदन साहु डरायो. लो भिक्षा जोगी जाव आसन पर बालक मेरो डरायो. नो होय तो न बेनी बाप. सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. मरने वाला अमृत के भरत भाई. ना चाहिए तेरी दौलत दुनिया. ना 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 ना. मैया ना चाहिए तेरी दौलत दुनिया. मैया ना चाहिए तेरी दौलत दुनिया और माया. अपने श्याम का दर्श करा दे मैं दर्शन आया.
लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में योगी आया नगर में योगी जी आए सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 बोलो हर 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 महादेव शंभो शंभो ये बात बहुत अच्छे सदा वसंतम હૃદયારવિંદે આ શ્લોક કેટલા મિત્રોએ સાંભળ્યો હાથ ઊંચા કરો તો ભાઈ સાંભળ્યો તો જો પછી હમણાં ગવડાવીશું કપૂર ગૌરમ આ ખબર છે ને બધાને કેટલાને ખબર છે હાથ ઊંચો કરજો સાચું વાહ 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 બાપુ આપણા સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની કહેવત છે વાહ વાહ મહાત્મા વાહ કે ખવડાવીને ખાય અહીંયા ઠાકર રાજી થાય તો આ બધાને બાપુ ગવડાવીને ગાય તો ઠાકર કેવો રાજી થાય મારો બાપ એ ઠાકર રાજી થાય ને આયા જોગમાએ મેલડી બેઠી ખૂબ રાજી થાય હો અને મેલી મેલાનો ભોગવે મેલી મેલાનો ખાય જેની ભેરે મારી મેલડી એના 10,000 મટી જાય એવી મહામાયા બેઠી છે ત્યારે બધા ભેગા થઈને આપણે ગાઈએ ઓમ કપૂર ગૌરમ સદા તમારે તમે ગાયું બરોબર પણ આટલો ઓછા અવાજમાં નહીં હાલે અહીંયા કોસંબા હાઈવે પર આપણી ગાડી ભટકાણી હોય કાંઈક થોડી અડી ગઈ હોય અને નીચે ઉતરી બાજવા હાટું અને કેટલી તાકાતથી આપણે સૂર લગાવી એવો સૂર મારા બાપ પ્રાર્થનામાં લગાવો મારા બાપ ગાયડું બોલવામાં કેટલા સૂર ધન્યવાદ વાસદ ને ધન્યવાદ બે એટલે એવા સૂરથી ગાઓ અંતરના ઊંડાણથી કરો છો હાકલો તો ઢીંગલો ચીધરા ત્રણેય ધોણે મારા બાપ એટલે જોરથી પ્રેમથી બર ઓમ કપૂર કરુણાવ સંસાર સારમ ભુજ કેન્દ્ર હાર સદા વસંતમ હૃદયારવિંદે હરે હરે શંભો 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 શિવ મહાદેવ શંભો ભોલેનાથ ઓ પંચબેર પરિક્રમા કરકે पंचबेर परिक्रमा करके गड़ा गड़ा का संभ्रमण